ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોની અંદર આપણે સોહન સેનનો MCQs ક્વેશ્ચન આન્સર જોયા હતા. હવે આપણે ગ્રામર જોઈશું. યુનિટ 1 સેકન્ડ સેમિસ્ટર ગ્રામર ગીવ અપોઝિટ્સ. અપિયર, ડિસઅપિયર. અપિયર એટલે શું? દેખાવું. આપણી નજરની સામે હોય તે દેખાય છે આપણને એટલે આપણે અપિયર કહેવાનું. ડિસઅપિયર એટલે અદૃશ્ય, જે નહીં દેખાય તે. એટલે અપિયરનું ઓપોઝિટ શું થશે? ડિસઅપિયર. અરાઇવનું ઓપોઝિટ ડિપાર્ટ. અરાઇવ એટલે શું? તો કે આવી પહોંચવું. ડિપાર્ટ એટલે જવું, છોડવું. બરાબર. અટેન્શન ધ્યાન આપવું. ઇન અટેન્શન એટલે ધ્યાન ન આપે તે. બરાબર. ઇસ્ટનું ઓપોઝિટ વેસ્ટ. રિમૂવનું ઓપોઝિટ એડ. રિમૂવ એટલે દૂર કરવું ને એડ એટલે ઉમેરવું. બરાબર. એટલે રિમૂવનું ઓપોઝિટ શું થશે? એડ. સ્લોલીનું ઓપોઝિટ ક્વિકલી. સ્લોલી એટલે ધીમેથી અને ક્વિકલી એટલે ઝડપથી. ક્લોઝનું ઓપોઝિટ ઓપન. ક્લોઝ એટલે બંધ કરવું, ઓપન એટલે ખોલવું. મેલ એટલે પુરુષ અને ફિમેલ એટલે સ્ત્રી. એટલે મેલનું ઓપોઝિટ શું થશે? ફિમેલ. નિયર નજીક અને ફાર એટલે દૂર. નિયર એટલે નજીક અને એનું ઓપોઝિટ ફાર એટલે દૂર. ડિપોઝિટ એટલે શું? તો કે જમા કરાવવું અને વિથડ્રો એટલે ઉપાડવું. બરાબર. આપણે બેંકમાં જઈએ ને ત્યારે આપણે ડિપોઝિટ ને વિથડ્રો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ડિપોઝિટ એટલે જમા કરાવવું અને વિથડ્રો એટલે ઉપાડવું. બરાબર. ફરીથી એક વાર જોઈ લઈએ. અપિયરનું ઓપોઝિટ ડિસઅપિયર. અરાઇવનું ઓપોઝિટ ડિપાર્ટ. અટેન્શનનું ઓપોઝિટ ઇનઅટેન્શન. ઇસ્ટનું ઓપોઝિટ વેસ્ટ. રિમૂવનું ઓપોઝિટ એડ. સ્લોલીનું ઓપોઝિટ ક્વિકલી. ક્લોઝનું ઓપોઝિટ ઓપન. મેલનું ઓપોઝિટ ફિમેલ. નિયરનું ઓપોઝિટ ફાર અને ડિપોઝિટનું ઓપોઝિટ વિથડ્રો. યુઝ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ ફોર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. બરાબર ને? સૂચનાઓ આપવા માટે આજ્ઞાત વાક્યોનો ઉપયોગ. બરાબર. આપણે જ્યારે સૂચના આપીએ, ઇન્સ્ટ્રક્શન આપીએ, બરાબર ને, તો એ જે ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ આપીએ ને તેને શું કહેવાય છે? તો કે એ કેવા સેન્ટન્સ કહેવાય છે? તો બાળકો એને ઇમ્પરેટિવ સેન્ટન્સીસ કહેવાય છે. જ્યારે આપણે સૂચનાઓ બીજાને આપીએ ને, ઇન્સ્ટ્રક્શન આપીએ ને, તો એને કયા સેન્ટન્સીસ કહેવામાં આવે છે? તો કે એને ઇમ્પરેટિવ સેન્ટન્સીસ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ. સૂચના આપવા માટે સામાન્ય રીતે વાક્યની શરૂઆત ક્રિયા પરથી થાય છે. ક્રિયા એટલે વર્બ. બરાબર ને? સિટ ડાઉન. બરાબર. કમ હિયર. સ્વિચ ઓન ધ ફેન. તો આ જે સિટ ડાઉન છે, કમ હિયર છે, કમ, અને સ્વિચ ઓન ફેન એટલે સ્વિચ ઓન છે, એ શું થયું બાળકો? એ ક્રિયા થઈ. બરાબર ને? એટલે કે સૂચના આપવા માટે સામાન્ય રીતે વાક્યની શરૂઆત હંમેશા વાક્યની શરૂઆત કર્તાથી થાય. બરાબર ને? સબ્જેક્ટથી થાય. પણ આ જે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ છે કે જેની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન આપવાના છે ને, તો એ વાક્યની શરૂઆત શેનાથી થાય? ક્રિયાથી થાય, એટલે કે વર્બથી થાય. બરાબર ને? સૂચના આપવા માટે સામાન્ય રીતે વાક્યની શરૂઆત ક્રિયા પરથી થાય છે. જેને સંબોધન કરવાનું હોય ને તેનું નામ ક્યાં તો વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની અંતે મૂકવામાં આવે છે. એ દાખલા તરીકે હું એમ કેમ કે રોહન કમ હિયર, અથવા તો કમ હિયર રોહન. બરાબર ને? એટલે એ સંબોધન મેં જે રોહનને કર્યું તો તે એનું નામ કાં તો વાક્યની શરૂઆતમાં મૂકીએ. બરાબર. અથવા તો વાક્યની અંતે મૂકવામાં આવે છે. બરાબર. ચાલો. સૂચના દર્શાવતા વાક્યો ઘણું કરીને આજ્ઞાત વાક્ય એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. મેં તમને વાત કરી તેમ કે જે આપણે ઇન્સ્ટ્રક્શન આપીને એવા વાક્યોને કયા વાક્યો કહેવામાં આવે છે? તો કે એવા વાક્યને ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. સૂચના આપતા વિનંતી દર્શાવવા માટે વાક્યમાં પ્લીઝનો ઉપયોગ થાય છે. બરાબર ને? પ્લીઝનો ઉપયોગ થાય છે. વિનંતી આપણે બતાવીએ કે કમ હિયર પ્લીઝ, કેન યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ. બરાબર. એટલે પ્લીઝનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. સમજ પડી? ચાલો આપણે ફરીથી એક સૂચના જોઈએ કે સૂચના આપવા માટે સામાન્ય રીતે વાક્યની શરૂઆત ક્રિયા પરથી થાય છે. સિટ ડાઉન. ત્યાર પછી આવે છે સ્વિચ ઓફ ધ ફેન, સ્વિચ ઓન ધ લાઇટ. બરાબર. ગેટ આઉટ. બરાબર. તો એ બધા વાક્યની શરૂઆત શેનાથી થઈ? એની અંદર આપણે સબ્જેક્ટનો ઉપયોગ કર્યો નહીં. આપણે શેનો ઉપયોગ કરીએ? તો મોસ્ટ ઓફ ક્રિયા પરથી જ વાક્ય બને છે. જેને સંબોધન કરવાનું હોય છે ને તેનું નામ ક્યાં તો વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની અંતે મૂકવામાં આવે છે.
જેને સંબોધન કરવાનું હોય છે તેનું નામ. દાખલા મેં તમને એક આગળ પણ કહ્યું કે રોહિત કમ હિયર અથવા તો કમ હિયર રોહિત, એટલે એને રોહિતને હું સંબોધન કરું તો કાં તો હું વાક્યની શરૂઆતમાં એને બોલાવું કાં તો વાક્યની અંતમાં નામ બોલું, બંનેવ ચાલે એમ. સૂચના દર્શાવતા વાક્યો ઘણું કરીને આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ હોય છે, બરાબર. અને સૂચના આપવા વિનંતી દર્શાવવા માટે આપણે વાક્યમાં પ્લીઝનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે આપણે થોડાક એક્ઝામ્પલ છે એટલે આપણને ખ્યાલ આવે. સિટ ડાઉન બોયઝ, બરાબર. વિમલ કમ હિયર. સોનમ શો મી યોર હોમવર્ક. ચિંતન હોલ્ડ યોર ઇયર્સ વિથ યોર હેન્ડ્સ. ઓપન યોર ટેક્સ્ટ બુક મિહિર. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર આશા. બરાબર ને. આ તમને ખ્યાલ આવી ગયો છે. સિટ ડાઉન બોયઝ, અહીંયા આપણે બોયઝને પાછળથી લીધું, બરાબર ને. વાક્ય શાનાથી શરૂ થયું? ક્રિયાપદથી શરૂ થયું, ક્રિયાથી શરૂ થઈ, બરાબર. એટલે કે સિટ ડાઉન બોયઝ. અહીંયા આપણે આગળ લીધું સંબોધન, આપણે આગળ લીધું કે વિમલ કમ હિયર, બરાબર ને. સોનમ શો મી યોર હોમવર્ક, બરાબર. તમારું હોમવર્ક મને બતાવો. સોનમ શો મી યોર હોમવર્ક. ચિંતન હોલ્ડ યોર ઇયર્સ વિથ યોર હેન્ડ્સ, બરાબર. તમારા એને કે છે તમારા હાથથી તમારા કાન પકડો, એટલે કે તમે કાન પકડો એમ. ચિંતન હોલ્ડ યોર ઇયર્સ વિથ યોર હેન્ડ્સ. ઓપન યોર ટેક્સ્ટ બુક મિહિર. મિહિર, બરાબર, તારી ટેક્સ્ટ બુક ઓપન કર. એટલે હંમેશા સંબોધન કાં તો વાક્યની શરૂઆતમાં હોય કાં તો વાક્યને અંતે હોય, પણ સ્ટાર્ટિંગ શેનાથી થાય છે? તો કે ક્રિયાથી થાય છે, બરાબર ને. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર આશા. આશા તું મને એક પાણીનો ગ્લાસ આપ, બરાબર ને. બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર આશા, બરાબર. આવી રીતના પણ હોઈ શકે. ટર્ન રાઇટ, ડ્રાઈવ સ્લો, બરાબર ને. દર વખતે કે આગળ પાછળ નામ નહીં હોય, બરાબર. રસ્તા ઉપર આપણે લખેલું હોય ટર્ન રાઇટ, ડ્રાઈવ સ્લો, બરાબર ને. તો તેને પણ આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહી શકીએ, ઇન્સ્ટ્રક્શન કહી શકીએ. પે અટેન્શન પ્લીઝ, બરાબર. પ્લીઝ સ્વિચ ધ ફેન ઓન, બરાબર ને. વાક્ય તો આવા વાક્ય પણ હોઈ શકે અને આગળ આપણે જોયા ને તે વાક્ય પણ હોઈ શકે. રસ્તા ઉપર પણ ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે તો એ પણ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ જ કહેવાય છે. તો તેની અંદર આગળ પાછળ કોઈ સંબોધન કરેલું હોતું નથી, એ બધા માટે જ હોય છે, બરાબર ને. એટલે ડ્રાઈવ સ્લો, ટર્ન રાઇટ, ટર્ન લેફ્ટ, બરાબર. તો આ બધા જે સેન્ટેન્સીસ છે એને પણ આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ જ ગણીએ. હવે આપણે જોઈએ છે એક્ટિવિટી 3, ફિલિંગ ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્બ ગિવન ઇન ધ બોક્સ. નોડ, બ્રીથ, બ્લિંક, યોન, પિંચ અને ટ્વિસ્ટ, બરાબર. નોડ એટલે શું? તો કે માથું હલાવવું. બ્રીથ એટલે શ્વાસ લેવો. બ્લિંક એટલે આપણે એમ આંખને પટપટાવીએ ને તેને બ્લિંક કહેવાય. યોન એટલે બગાહા ખાવા. પિંચ એટલે ચપટી, ચીમટી મારવી. અને ટ્વિસ્ટ એટલે શું? તો કે મરડવું, બરાબર. તો હવે આપણને તેમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આપણે આઈઝને શું કરીએ? આઈઝ છે ટ્વાઇસ, 2 વખત એટલે બ્લિંક, બરાબર. શું આવશે બાળકો એની અંદર? બ્લિંક. બ્લિંક યોર આઈઝ ટ્વાઇસ એટલે કે આંખને પટપટાવો, બ્લિંક, બરાબર. ખાલી જગ્યા યોર ફ્રેન્ડ, બરાબર. તો પિંચ યોર ફ્રેન્ડ, ફ્રેન્ડને ચીમટી મારો એટલે પિંચ યોર ફ્રેન્ડ, બરાબર ને. આ તમારે હું તમને કહું છું પછી તમારે લખી દેવાની છે એક્સરસાઇઝ, બરાબર. તો અહીંયા શું આવશે? બ્લિંક યોર આઈઝ ટ્વાઇસ. ત્યાર પછી પિંચ યોર ફ્રેન્ડ. ડોન્ટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, બરાબર. તો શું કહે છે કે ક્લાસરૂમમાં બગાહા ખાવા નહીં, એટલે ડોન્ટ યોન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં બગાહા ખાવા નહીં. ખાલી જગ્યા યોર રાઇટ ઇયર એટલે કે તમારો જમણો કાન છે ને તેને શું કરો? ટ્વિસ્ટ કરો એટલે મરોડો, એટલે ટ્વિસ્ટ યોર રાઇટ ઇયર, બરાબર. ખાલી જગ્યા યોર હેડ વન્સ, તમારું માથુંને એકવાર હલાવો એટલે નોડ, બરાબર. એટલે કે નોડ યોર હેડ વન્સ. ખાલી જગ્યા ઇઝ સ્લોલી થ્રુ લેફ્ટ નોસ્ટ્રિલ્સ. બ્રીથ શ્વાસ લેવો એટલે કે બ્રીથ ઇન સ્લોલી થ્રુ લેફ્ટ નોસ્ટ્રિલ્સ, બરાબર ને. ફરીથી હું તમને કહું છું. ખાલી જગ્યા યોર આઈઝ ટ્વાઇસ, બ્લિંક યોર આઈઝ ટ્વાઇસ. ખાલી જગ્યા યોર ફ્રેન્ડ, બરાબર. તો પિંચ યોર ફ્રેન્ડ. પિંચ યોર ફ્રેન્ડ એ તમારે ફ્રેન્ડને પિંચ કરો અથવા તો ચીમટી મારો. ડોન્ટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં બગાહા ખાવા નહીં એટલે ડોન્ટ યોન ઇન ધ ક્લાસરૂમ. ખાલી જગ્યા યોર રાઇટ ઇયર, બરાબર. ટ્વિસ્ટ યોર રાઇટ ઇયર, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા યોર હેડ વન્સ, તમારું માથું હલાવવું એટલે કે નોડ યોર હેડ વન્સ. ખાલી જગ્યા ઇન સ્લોલી થ્રુ લેફ્ટ નોસ્ટ્રિલ્સ એટલે બ્રીથ ઇન સ્લોલી થ્રુ લેફ્ટ નોસ્ટ્રિલ્સ, બરાબર. ચાલો તો આજે આપણે શું જોયું છે તો કે બાળકો આજે આપણે ઓપોઝિટ જોયા, બરાબર. તે તમારે નોટબુકમાં લખવાના છે. ગ્રામરની યુઝ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ જોયું,
બરાબર. અને આ એક એક્સરસાઇઝ જોઈ. આ બધું તમારે નોટબુકમાં લખવાનું રહેશે, ગ્રામરની નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.